નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ દિવસ નિમિત્તે ખાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા. સમગ્ર વિશ્વમાં 21 જૂન એટલે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બોટાદ ખાતે સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ દિવસની ઉજવણીમાં ખાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા હતા. તેમજ કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારી, ડીડીઓ તેમજ બોટાદ જિલ્લા એસપી તથા તમામ પોલીસ સ્ટાફ તેમજ તમામ ખાતાના અધિકારીઓ તથા રાજકીય પક્ષના પદાધિકારીઓ તથા વિદ્યાર્થીઓ તેમજ બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા. આ 10મા યોગ દિવસની યોગાસન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ બોટાદના પ્રાંત અધિકારી દ્વારા નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. બોટાદ હાઈસ્કૂલ ખાતે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં તમે પણ યોગ કર્યો, શું કહેશો? આજે બોટાદ ખાતેથી 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ખૂબ વિશાળ સંખ્યામાં ઉજવણી કરવામાં આવી. જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ શ્રીનગરથી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ નડાબેટ ખાતેથી રાજ્ય કક્ષાની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને સંદેશ પાઠવ્યો. એ રીતે બોટાદ ખાતેથી અહીંયા અમારી સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ પાર્ટીના ભારતીય જનતા પક્ષના અમારા અધ્યક્ષ એમની આખી ટીમ અને અધિકારીઓ અને પદાધિકારીઓ અને બોટાદના ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને તમામ સંસ્થાના ઉપસ્થિત નાગરિકો અને યુવાનોની ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અહીંથી બોટાદ ખાતેથી ઉજવણી કરવામાં આવી. અહીંથી ખાસ કરીને જ્યારે આ બોટાદ સૌરાષ્ટ્ર માટે એમ કહેવાય કે પ્રવેશ સ્થાન અને બાજુમાં જ આદરણીય જે રીતે ભૂતકાળની અંદર પણ અહીંથી આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીએ એક વિકસિત રાજ્યના ઉદ્દેશ્ય સાથે બોટાદના વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને એના ભાગરૂપે સૌ વિશાળ સંખ્યામાં અહીંયા મળી અને આગામી દિવસમાં આ વિકસિત ગુજરાતનો એક સંદેશ લઈને પણ અહીંથી સૌ નાગરિકો